અમારે અલ્પાબેન મિત્રા છે, એ અમારો સિટી છે, અને મેં 3 મહિનામાં કેટલી વાર ફરિયાદ કરી છે। આજી ડેમ છે, પીવાલાયક પાણી છે, એમાં કપડા લોકો ધોવે છે, ગાડીઓ લોકો ધોવે છે, એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કઈક નિર્ણય કર્યો, સિક્યુરિટી રાખી લ્યો તો તમે કઈ કરતા જ નથી, એમ ન હાલે। એટલે હું એને 2 શબ્દો કહેતો હતો, તમે સાંભળી ગયા, તમે જવાબ લીધો, તમને મારો જવાબ છે, જવાબ નથી આપવા એવી વાત નથી। અને મેં કીધું કે આ 2 દીમાં તમે કઈક નિર્ણય કરો, ગમે તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમમાં જવાના રસ્તા બંધ કરી દો, પીવાલાયક પાણી છે, એમાં લોકો કપડા ધોવે છે, નાય છે, લોકો ઢોર માલકો ભેંસો ટીકર 2-4 દીમાં કરાવી દે, મેં કરાવી દે, હાલે એમ નથી, નથી કરીને મેં કોઈને કીધું જ નથી। મેં મારા પર્સનલ 2-3 વાર એ તો પેજ નો કર્યો ને, 3 મહિના મેં 5 વાર કીધું, પેજ નો કર્યો હોય ને કોઈ ના પડી નથી કર્યો, પેજ નો કર્યું ને આજી ડેમ લોકોને પીવા લાયક પાણી આવે છે, આ પ્રશ્ન અહીં છે, એટલે મારી રજૂઆત હતી, તેને કરવું પડે। આપા પીવે છે તો ભાઈ અલ્પાબેન મિત્રને એ જ કીધું, તમે એવું કામ નિર્ણય નથી લેતા ભાઈ, નિર્ણય તો લેવો પડે ને, એક પછી ગમે તો એને લેવો જ નિર્ણય। મેં 3 મહિના 10 વાર એને કીધું, લોકો વાહન ધોવે છે, કપડા ધોવે છે, લોકો નાય છે, એને મેં કીધું આના રસ્તા બંધ કરો, સિક્યુરિટી કા રાખો, આનું કઈક કરો, એને ખબર હોય ને, એને ખબર પડે ને કે આ કરવું પડે, આ પ્રજાનો પ્રશ્ન છે, આજી ડેમ લોકોને પીવા લાયક પાણી છે તો આપણે કરવું પડે। અમારે અમે જો કહેતા હોય તો પ્રજાનું કાંઈ ન કરતા હોય। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।